વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાસ હાજરી આપી હતી વડોદરા ખાતે ગોત્રી વિસ્તારમાં આવેલા બ્રિજનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ પ્રસંગે તેઓએ હાજરી આપી હતી। વડોદરા શહેરના તેઓ મોગેરા મહેમાન બન્યા હતા। સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। તેમની સાથે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી સરુભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા શહેરના મેયર ભરતભાઈ શાહ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત નગરસેવકો, અધિકારીગણો જોડાયા હતા। તેમણે ઉપસ્થિત જનમેદનીને ટૂંકું સંબોધન પણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે અને આ વખતે બબ્બે દિવાળી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજા સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। તેમણે પોતાનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિધિવત વિકાસના કાર્યો પણ તેમણે ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વિકાસની જે વંજાર ગુજરાત રાજ્યની લાગી છે તે ક્યારે પણ થમશે નહીં અને આ રીતના અવિરતપણે ગુજરાત વિકાસ સાધતું રહેશે। ફરી એક વખત વડોદરા શહેરને બ્રિજનું ઉદ્ઘાટન કરતાં તેમણે એક ભેટ સમાન ગણાવ્યું હતું। ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વાહન વ્યવહાર પણ ટ્રાફિક પણ ખૂબ વધ્યો છે। અનેક નવી કંપનીઓ પણ આસપાસના વિસ્તારની અંદર આવવા માંડી છે અને એટલા માટે ટ્રાફિકની વ્યવસ્થા અને લોકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે, ટ્રાફિક જામ ન થઈ જાય, સમયસર લોકો પોતપોતાના સ્થાન ઉપર પહોંચે, એના માટે જરૂરી હોય છે ઓવરબ્રિજ અને પહોળા રસ્તાઓ।